નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સોલા સિવિલમાં 7 દિવસમાં 15,000 કેસ અને લોકોની ચિંતા વધી। શરદી, ખાંસી અને તાવના કેસોમાં વધારો થયા। અમદાવાદમાં આ વર્ષે ચોમાસાની ઋતુમાં રોગચાળો ચિંતાજનક રીતે ફેલાઈ રહ્યો છે, જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે। ખાસ કરીને સોલા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો છેલ્લા એક જ અઠવાડિયામાં ડેન્ગ્યુ અને અન્ય વાયરલ ઇન્ફેક્શનના લગભગ 15,000 કેસ નોંધાયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। મોટાભાગના કેસ શરદી, ખાંસી અને તાવના છે, જે વાયરલ ઇન્ફેક્શનના સામાન્ય લક્ષણો છે। આ ઉપરાંત ઘણા દર્દીઓના ગળામાં દુખાવો અને કફની સમસ્યા પણ પીડાઈ રહ્યા છે। આ પરિસ્થિતિને જોતા હોસ્પિટલ દ્વારા દર્દીઓને દવાઓનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે। માત્ર એક જ અઠવાડિયામાં છાતીના કફની તકલીફ માટે 14,000થી વધુ ટેબ્લેટ આપવામાં આવી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આંકડો સ્પષ્ટ કહે છે કે કફની સમસ્યા કેટલી વ્યાપક બની ગઈ છે। ચોમાસામાં વાતાવરણનું ભેજનું પ્રમાણ વધવાથી અને મચ્છરજન્ય રોગોના કારણે આવા વાયરલ ઇન્ફેક્શન ઝડપથી ફેલાય છે। ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોનો ખતરો પણ સિઝનમાં વધી જાય છે। નાગરિકોને આ રોગોથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।